સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી નરનારાયણ દેવની જય. જય સ્વામિનારાયણ. મહારાજ ક્યાં પધાર્યા છે ભક્તજનો? એટલું યાદ રાખજો કે મહારાજ કે ગામમાં છે એમ. કેટલું યાદ રાખશો? કયા ગામ મેં કથા પૂછી હતી, મહારાજ કયા ગામમાં પૂગ્યા હતા અને હવે કયા ગામથી શરૂ કરવાનું છે. શ્રીજી મહારાજ બુદ્ધેજપુર પધાર્યા હતા ભક્તજનો. વૌઠા જાવું છે, મહારાજને પત્રો લખ્યા છે. વૌઠામાં કાર્તિકી પૂનમનો બહુ મોટો મેળો ભરાય છે. આપણે મેળામાં જવું છે અને આપણે મોટો ઉત્સવ કરી લેવો છે માત્ર 2 રાતમાં. મુક્તાનંદ મુનિ કહે છે, હે ઉત્તમ રાજન, શ્રી હરિભક્તોને સુખ દઈ સંઘની સાથે પ્રભુ ત્યાંથી ચાલતા થયેલા છે બુદ્ધેજથી. વસ્તાણા ગામે પધાર્યા છે મહારાજ. વનમાં એક સુંદર સરોવર હતું, ત્યાં પહોર દિવસ રહ્યો ત્યારે મહારાજ મુકામ કરેલો છે. રસ્તામાં ભક્તજનોને ધ્યાન કરવા માટે ઘોડી દોડાવી છે, બહુ દોડાવી છે શ્રીજી મહારાજ. સારી જગ્યામાં ઘોડાનો જેને રેસ કહેવાય ને, ખૂબ દોડાવ્યો. ભક્તો પૂછે, મહારાજ આટલા બધા ઘોડા દોડાવવાનું કારણ? મહારાજ કે તમને ધ્યાન કરવા સારું, લ્યો, બીજું કાંઈ નહીં હો. બુદ્ધેજના ક્ષત્રિયો ઘોડા ઉપર બેઠા હતા. ઘોડો કબજે રહેતો નતો, તાનમાં આવી ગયા ઘોડા. આજે મહારાજે બહુ દોડાવ્યા ને, એમાં શ્રીજી મહારાજે ભક્તજનોના ધ્યાનને માટે સોનેરી તલવાર આજે બાંધી હતી. પણ એક કાઠીના ઘોડાએ કંઈક વિઘન કર્યું, તલવાર ભાંગી નાખી હો. એટલે શ્રીજી મહારાજ કે આ વિઘ્ન થયું કે હો, અને એનું ફળ કોઈક દિવસે મળશે એવું મહારાજ બોલ્યા. પછી શ્રીજી મહારાજ મુકામ કર્યો છે. ત્યાં શ્રીજી મહારાજે વાત કરી ભક્તજનોને. બેઠા પછી આ પ્રમાણે ઘણી બધી વાતો કરી શ્રીજી મહારાજ. ભક્તજનો ગાદી તકિયા લઈ આવ્યા હતા, એના ઉપર શ્રીહરિ બિરાજમાન થયેલા છે. નાયા ધોયા પછી બધા ભોજન જમ્યા છે. સાંજનો સમય થયો, સંધ્યા આરતી થઈ, મસાલો પ્રગટાવી છે. શ્રીજી મહારાજે પાર્ષદોને કહ્યું કે વારા ફરતી 2 કલાક ચોકી કરવાની છે આ બધા સંઘની. કોઈ પણ મહારાજ કે આજુબાજુના ગામડામાં ચોર લોકો બહુ રહે છે, એની સાવધાનીને માટે 2 કલાક પોરી ભરવાની, 2 કલાક જાગવાનું. અને ઉભા રહીને મહારાજ કહો, બેસીને ચોકી નથી કરવાની, ઉભા ચોકી કરવાની છે. આંટા મારીને ચોકી કરવાની છે. આળસ કે નિંદ્રા ના આવે એટલે એકબીજાને મળતા રહેવું, બોલાવતા પણ રહેવું. અને અજાણ્યા માણસની ખાસ મહારાજ કે તપાસ રાખવી. કોઈ અજાણ્યો આવી જાય આપણા સંઘમાં, ચોરી નથી કરી જતો ને. મહારાજ કે ચોરી વસ્તુ એવી છે, લોકો પકડાઈ જાય છે, શિક્ષા થાય છે, માર ખાય છે, દંડા ખાય છે, છતાં પણ ચોરીને માર્ગે જાય છે. આવી વસ્તુ છે. અને મહારાજ કે એક ઘડી થાય ત્યારે બંદૂકનો એકાદો ધડાકતો પણ કરાવતા રહેજો કે ખબર પડે જાગો છો બધા એમ. એવી મહારાજ ભલામણ કરી છે ચોકીવાળાને. મહારાજ કે જેની ચોકીમાં કોઈ ચોર લોકો એકાદું પોટલું પણ જો ઉપાડી ગયા, પછી મહારાજ કે એને આ સેવા નહીં મળે કે એને ચોકીમાં ક્યારેય નહીં રાખીશું, વાસણ ઉડકાવીશું કે મહારાજ કે હા, જો બેદરકારી રાખી અને ચોરી થઈ ગઈ આપણા સંઘમાંથી તો મહારાજ કેટલી સાવધાની રાખાવે છે ભક્તજનોને, કેટલા સાવધાન કરે છે. ભજન સ્મરણ માળા પૂજન વંદન
આ બધું જ મહારાજ કે દુઃખી અને પ્રમાદીથી થાય નહીં હો. એટલે આળસુ માણસનું કામ નથી. માળા ભજન કીર્તન બહુ સાવધાન હોય એના થકી થાય છે આ બધું. બીજું મહારાજ કે જીવને જેના ઉપર ભાવ છે ને તેમાં આળસ કે પ્રમાદ જરાય રહેતા નથી હો. એમાં આળસ નથી થતું. ક્યાંક અને ભાવ છે, જેને ભાંડ ભવાઈમાં ભાવ છે ને, અથવા તો વિવાહમાં જેને ભાવ છે, લગભગ બધાને હોય લો ને સંસારી. લગ્નમાં જાય ને ઊંઘ ના આવે કોઈને, કથામાં ઊંઘ આવે. લગ્નમાં જાય તો એવા સાવધાન થઈને નાચે, વાત મૂકી દો. કારણ કે આ બધી વસ્તુમાં ભાવ છે લોકોને હો. ભાંડ ભવાઈમાં કેટલાકને ભાવ હો. આખી આખી રાત નીકળી જાય ને તો નીંદર ના આવે હો. એવા સાવધાન થઈને બધા નાટક જોયા કરે, કલાકો સુધી માણ્યા કરે એને. અને વિવાહમાં પણ આળસ રહેતું નથી, એમાં ભાવ છે એટલા માટે. એમ શ્રીજી મહારાજ કે સત્સંગનો રંગ પણ નિત્ય નવો રહે, તેને માટે આવી અપાર વાતો છે. જુદી જુદી વાતો અમે કરીએ છીએ અને બુદ્ધિ હોય એને જાણ્યામાં આવે એટલી વાત કરીને શ્રીહરિ વાત કરીએ છીએ. એટલે પદાર્થીઓ બધા ઉત્સાહમાં આવીને ચોકી કરવા લાગ્યા. મુક્ત મુનિ કે રાજન, 1000 રૂપિયા દરરોજ મળે અને જેટલો આનંદ થાય ને એના થકી વધુ આનંદ શ્રીહરિ નિત્ય આપતા હો બધા ભક્તજનોને. સાથે હતા ને આ બધા. 1000 રૂપિયા મળે એક દિવસના, આજે નહીં મળતા હોય. ગમે કાળી મજૂરી કરો તોય 1000 રૂપિયા મળતા હોય તો ગમે એવું કામ કરવાની મજા આવે કે ના આવે? સાચું કેજો. 1000 રૂપિયાની હાજર નોટ મળી જાય, આખો દી ગમે એટલું શેઠ કામ કરાવે ને તો કરે કામ. 1000 રૂપિયા મળશે, આનંદથી કામ કરે હો. બહુ આનંદ આવે કામ કરવામાં. એમ શ્રીજી મહારાજ આ બધા ભક્તજનોને ગામો ગામ ફરે, ગામના લોકોને એક દિવસ જાય તો જાણે 1000 રૂપિયાની કમાણી થઈને એવો મહારાજ આનંદ આપતા બધાને. અંગ્રેજી બિશપ હેબર આવ્યો હતો, એને ત્યાં સાંભળ્યું ઇંગ્લેન્ડમાં કે ગુજરાતમાં સ્વામિનારાયણ છે એ મોટા મોટા ડાકો લોકો અને મોટા મોટા લૂંટારાઓને કરડા કાઠીઓને વશ કર્યા છે. હું જાઉં ગુજરાતમાં અને સ્વામિનારાયણને મારા શિષ્ય બનાવું તો ગુજરાતમાં મારું તો નામ રહી જાય, કે મારું નામ રોશન થઈ જાય. ફરતો ફરતો વાણમાં બઈ અને અંગ્રેજી બિશપ હેબર ગુજરાતમાં આવ્યા છે. મહારાજને શોધતા શોધતા એકવાર તો રસ્તામાં સામે મળી ગયા. લ્યો હે કેટલા બધા કાઠીઓ ભેડા અને ઘોડાવાળા અને મહારાજની સેવામાં હથિયાર બંધી બધા. ખાલી ભેગા ભેગા ફરતા એમ નહીં, લોકોની આગળ વાતો પણ કરતા, સત્સંગની ને મહારાજના મહિમાની વાતો કરતા, લોકોને સત્સંગી બનાવતા, મહારાજનો મહિમા પણ સમજાવતા. એટલે બિશપ હેબર મહારાજને પૂછ્યું કે આટલા બધા તમારી સેવામાં છે, પગાર કેટલો આપો છો? પગાર મહારાજ કે એને જ પૂછી લ્યો ને તમે કેટલો પગાર આપો. ઓલો પૂછવા ગયો બધા કાઠી દરબારોને, કોઈ કે 500 રૂપિયા આપે ને કોઈ કે 1000 રૂપિયા આપે ને. લ્યો ઓલ્યો આવ્યો મહારાજ પાસે કે આટલો બધો પગાર તમે કેમ આપો છો એને? મહારાજ કે એ તમે એને પૂછો કે લ્યો કેમ આપીએ છીએ. ઓલો કે તમને કેમ પગાર આપે છે? તો ઓલ્યા કે અમારો વ્યસનનો એટલો ખર્ચો હતો, મહિનાનો, 2 મહિનાનો, વર્ષનો. સ્વામિનારાયણ ભગવાન મળ્યા ને એ અમારો ખર્ચો બચી ગયો બધો, સુખિયા થઈ ગયા. લ્યો અમે એ અમારે મન પગાર છે કે રૂપિયા ગણીને દેતા નથી અમને સ્વામિનારાયણ. કે લ્યો અમને વ્યસન અને ફેશન થી સ્વામિનારાયણ ભગવાને બચાવ્યા છે, અમે સુખી થયા છીએ. વ્યસની હતા ત્યારે અમારી દશા કેવી હતી અમે જાણીએ છીએ, અને આજે અમે કેવા સુખિયા છીએ એ અમારે મન પગાર છે. ઓલો કે આ તો મફતિયા બધા છે. લ્યો મફત ના કહેવાય ને, આ તો વગર પૈસે આટલી બધી સેવા કરે છે, તમારો પ્રચાર કરે છે. ઓલ્યો કે હું બધા મારા શિષ્યોને પગાર આપું કેટલા તોય મારું કામ નથી કરતા, મારો પ્રચાર. હવે શું પ્રચાર કરે? ભગવાન થોડો હતો એનો પ્રચાર કરી કરીને કરવો શું? તમે માણસને ચડાવીને કેટલો ચડાવો, કાંઈક તો ચમત્કાર હોય તો થાય ને એમ. અને મહારાજ પાસે શું નહોતું
જી કયો એ બધું જ હતું. પછી તો મહારાજને પગે લાગ્યો કે તમે જે કરો છો ને એવું અમારાથી થાય નહીં. તો શ્રીજી મહારાજ કેટલો અદભુત આનંદ આપતા હો પોતાના સાથે રહેનારા સંતો ભક્તજનોને. સાંજનો સમય થયો, નારાયણ ધૂન કરી, હરિભક્તોને મહારાજ વાતો કરી. તેથી હરિભક્તો પણ બહુ આનંદ પામ્યા. આજુબાજુના ગામડાના હરિભક્તો પણ આવી જતા ત્યાં કને. 1.5 પહોર સુધી શ્રીજી મહારાજે રાત્રે વાતો કરી છે અને કહ્યું કે દેશમાં જે જે હરિભક્તો જેમ જેમ સત્સંગ કરે છે તથા જે જે ભક્તોએ સત્સંગ માટે કષ્ટ વેઠ્યું છે એ બધાની મહારાજે એક પછી એક વાતો સંભળાવી છે ભક્તજનોને. ભગવાનને માટે કષ્ટો વેઠ્યા છે એવા પ્રહલાદ વગેરેના આખ્યાનોની શ્રીજી મહારાજે વાત કરેલી છે. પછી પોઢવાનો સમય થયો. મહારાજ પોઢવાની તૈયારી કરતા હતા. ત્યાં કેટલાક ભક્તજનો આવ્યા છે મહારાજની પાસે. ત્યારે શ્રીજી મહારાજે પૂછ્યું કે વહુઠામાં કેટલા સંત વર્ણી અને હરિભક્તો આવ્યા છે કયો? ત્યારે હરિભક્તો કે મહારાજ રામદાસ સ્વામીએ સમાચાર મોકલાવ્યા છે કે સંત વર્ણી સંન્યાસી અને હરિભક્તો અપાર આવ્યા છે. તમારા પત્રો આવ્યા હતા બધા આવજો વહુઠા. ચૈત્રી પૂનમ પહેલા 14 ને દિવસે ઘણા બધા આવી ગયા છે ને ઘણા બધા આવે છે. પ્રભુ અસંખ્ય હરિભક્તો આવેલા છે. નદીના પૂર્વ તટ ઉપર ઉતારા કર્યા છે. એ જમીન બધી સાફ કરેલી છે મહારાજ. ભક્તજનો 1 ગાઉ સુધીમાં તો ઉતારા છે. વડીએ મેળામાં ઘણા બધા વેપારીઓ આવી કરીને દુકાનો માંડી દીધી છે. જોઈએ એ સામાન મળે છે. સમયો કરવાનો યોગ સારો છે. હરિભગત કે હાલો વહુઠામાં અને સમયો કરીએ. શ્રીજી મહારાજ કે તમે કયો અને અમે માની ન લઈએ. અમે આવીને જોશું કેમ છે, પછી નિર્ણય કરશું. મહારાજ કે તમને બહુ ખબર ન પડે. ભગવાનના ભક્તો અને જગતના જીવના વર્તનમાં ઘણો બધો ફેર હોય છે. હરિભગત બાઈ પુરુષને અડે નહીં અને અભક્ત પુરુષો પરનારીને અડવામાં કાંઈ પણ દોષ માને નહીં. હરિભગત બાઈઓને ઉપવાસ પડે એટલે મહારાજ કે જોવું પડે મેળામાં કેવું મર્યાદા સંચવાય, આપણો ધર્મ સંચવાય, સંતો ભક્તો નો તો ઉત્સવ થાય. અને એ મહારાજ કે તીર્થમાં વિશેષ આવું થતું હોય છે. તીર્થોમાં જેમ પુણ્ય છે એમ પાપ પણ છે. તીર્થોમાં જો તમે સાવધાન ન રહ્યો તો તમારી વૃત્તિ ઉલટાની બગડે છે તીર્થમાં. એટલા માટે તીર્થમાં સાવધાન રહેવું જોઈએ. હરિભગતને તીર્થમાં ધર્મ રાખવો કઠણ છે એમ સંતોને પણ કઠણ છે. પોતપોતાની સાવધાની રાખે ત્યારે મહારાજ કે ધર્મ સંચવાય. મહારાજ કે અમે ત્યાં આવીશું, જોઈશું, 2 રાત રહેવાનો વિચાર છે એમ કહીને મહારાજ પોઢી ગયા. સવારે પ્રભાતમાં જાગી સરોવરમાં સ્નાન કર્યું, રસોઈ બનાવી, બધા જમી પછી ત્યાંથી નીકળ્યા છે વહુઠા જવા માટે. પાછલો પહોર દિવસ રહ્યો ત્યારે શ્રીહરિ વહુઠા પધાર્યા છે. અડધો ગાઉ વહુઠા બાકી રહ્યું ત્યાં તો વહુઠામાં ખબર પડી કે મહારાજ આવે છે. એ બધા માણસો સંતો ભક્તો બધા મહારાજની સામે આવ્યા છે. અને એટલા બધા ભક્તોજનો મહારાજની સામે આવ્યા છે, અડધા ગાઉ સુધીમાં તલ પડે એટલી પણ જગ્યા બાકી રહી નથી. એટલી ભીડ જામી છે મહારાજની સામે આવવામાં. સૌ સંતો અને હરિભક્તો મહારાજને દંડવત પ્રણામ કરેલા છે. રામદાસજીના કહેવાથી શ્રીજી મહારાજ અશ્વ ઉપર બિરાજમાન થયેલા છે. હે સંતો ભક્તજનો કીર્તન ગાતા હતા, રંગ ગુલાલની ઝડીઓ વરસતી હતી. બીજા લોકો ખૂબ જ આશ્ચર્ય પામતા હતા, બંદૂકોનો અવાજ થતા હતા. તીર્થ કરવાનું ફળ જે શ્રીહરિના અને તેમના સંતોના દર્શન થાય એ આજે બધાને મળ્યું. અને વારે વારે આવું મળતું નથી. તીર્થ કરતા કોટી યુગ જાય ત્યારે ભગવાન પ્રગટ કે હરિ એના દર્શન થાય છે. પદ્મ પુરાણમાં સાબરમતી નદીની વાત લખાણી છે બધી. સાબરમતી નદીમાં બીજી નદીઓનો સંગમ થાય છે એટલા માટે એને બનૈયા કહેવામાં આવે છે.
સાબરમતીના તટ ઉપર દધીચી ઋષિનો આશ્રમ છે, તથા સપ્તર્ષિઓ વર્ષો સુધી તપ કરેલું છે. આ સાબરમતીને કિનારે બેસી કરીને યુગો સુધી તપ કરેલું છે. અને આ ઋષિ મુનિઓ ખૂબ નાયા છે સાબરમતી નદીમાં. તો એ ઋષિઓના તપનું ફળ દેવા માટે સંતોય સહિત આજે શ્રીજી મહારાજ સાબરમતીના કિનારા ઉપર આવેલું વહુઠા તીર્થ ત્યાં પ્રભુ પધાર્યા છે. બહુ વિશાળ જગ્યા છે વહુઠામાં. નદીમાં ઉતારા કરેલા છે. સંઘને પણ શ્રીજી મહારાજાએ દર્શન દેતા દેતા લોકો શ્રીહરિને કોઈક મોટા પ્રતાપી જાણીને ભાવથી પૂજા કરેલી છે. અને ફૂલના હાર અને કેળા વગેરે મેવા મીઠાઈના થાળ પણ ભરી ભરીને લાવતા હતા. બીજા માણસો પણ આ કોઈક મોટા પુરુષ છે માનીને તીર્થમાં આવ્યા પછી, એક મેળામાં આવ્યા પછી આવા મહારાજના ને આવા સંતોના દર્શનથી લોકોના હૈયા પણ નાચી ઉઠ્યા છે. અને બહુ આનંદ થયો કે આવું એક દિવ્ય ધર્મ સ્વામિનારાયણ ભગવાનનો ઉદ્ધવ સંપ્રદાય, ખબર નથી એવા લોકો પણ મહારાજના દર્શન કરીને મેવા મીઠાઈ ફળ ફૂલ ખૂબ અર્પણ કરેલું છે. અને મહારાજ એને અંગીકાર કરેલો છે. દરેકને દર્શન દેતા દેતા શ્રીહરિ મુકામ ઉપર આવી અને ગાદી તક્યા ઉપર બિરાજમાન થયા છે. સંતો અને હરિભક્તો મહારાજની આરતી ઉતારી અને ધૂન બોલ્યા છે. શ્રીજી મહારાજ કે કયા કયા દેશ અને ગામના હરિભક્તો આવ્યા છે અમને કહો. અને સંતના પણ કેટલા મંડળ આવ્યા છે. અને સત્સંગ ઉપર લોકોને કેવો ભાવ અને કેવો અભાવ છે મહારાજ કે એ પણ કહો. ત્યારે સંતો અને હરિભક્તો મહારાજને વાત કરી કે મહારાજ, અધર્મ કરવાની જેને રુચિ છે ને એને સત્સંગ ગમતો નથી. બાકી તો બધાય લોકોને સત્સંગ ગમે છે. હજારો લોકો આ સત્સંગમાં સામેલ થયા છે. એ બાઈઓ ભાઈઓ ગામે ગામ મહારાજ તમારું ભજન કરે છે. પણ એવા દુર્જનો છે એને સત્સંગ ગમતો નથી. ત્યારે શ્રીજી મહારાજ કે રુદ્રનો યજ્ઞ બંધ થયો છે એટલે રુદ્ર કોપ્યા તો છે. જે વર્ષમાં યજ્ઞ બંધ થયો તેના જેઠ માસમાં કેતુનો ઉદય થયો હશે. એટલે 68ના આ વર્ષમાં અન્ન ઘણું બધું પાક્યું. લોકો રાજી બહુ થયા. પણ પછી તીડ આવ્યા અને અન્ન બધું નાશ પામી ગયું. એટલે 68ની સાલનું અનાજ નાશ પામ્યું. હવે 69 કાળ તો હવે આવવાનો હતો. રુદ્રના કોપનું મહારાજ કે ફળ છે. એક મહારુદ્ર આપણે યજ્ઞ કરતા હતા અને યજ્ઞ બંધ રખાવ્યો. ત્યાંના રાજાએ જેતલપુરમાં મહારાજ યજ્ઞ આદર્યો હતો અને સુબાએ આ બંધ કરાવ્યો. મહારાજ કે શિવ કોપ્યા છે એટલે એનું ફળ મળશે. ભક્તજનો, શ્રીજી મહારાજ છે કોઈ પણ દેવને નીચા નથી પાડ્યા. કોઈ પણ દેવને, તમામ દેવની પૂજા પ્રતિષ્ઠા મહારાજ આગળ વધારીએ છે. અવતારોને પણ મહારાજ આગળ કર્યા છે. મોટો માણસ હોય ને એ નાના માણસોને દબાવીને કોઈ દિવસ ન હાલે. મોટો માણસ એ છે કે નાના માણસને આગળ કરે. ઘણીવાર રાજકારણીઓ પણ એવા ઉદાર હોય છે, ક્યાંક ચાંપ દબાવી હોય ને તો બીજા માણસને કે તમે દબાવો. આમ હોય પોતે મેન છતાંય શું કામ? નાના માણસોને આગળ લેવા માટે રાજી રે. કોઈ દિવસ આગળ વધવાના પ્રયાસ કરે ને એ માણસ કોઈ દિવસ આગળ વધી પણ શકે નહીં. અને એની મોટાઈ શોભતી નથી. પણ શ્રીજી મહારાજ એ ભગવાનના તમામ અવતારો, સાત્વિક તમામ દેવતાઓ, એની પૂજા અને પ્રતિષ્ઠા મુળગાની વધારી છે, ઘટાડી નથી. મહાદેવજીની મહારાજ બહુ પૂજા કરી છે. ઘણી બધી જગ્યાએ મહાદેવજીને રાજી રાખવાના શ્રાવણ મહિનામાં મહારાજ કે મહિનો સુધી પૂજા કરવાની, ખાસ બિલીપત્ર વડે કરીને મહાદેવજીની. એમ ન થાય તો બ્રાહ્મણ દ્વારા કરાવવી, એમ ન થાય તો દર્શન કરી આવો કમસે કમ મહારાજ કે. પણ મહાદેવજીને રાજી રાખવા હો, નહીતર કોપ છે ને બધું નખોદવાડી દેશે. એક મહાદેવજીનું ભજન સાંભળીએ ભક્તજનો. દેવના હો દેવના, હર હર મહાદેવના. દેવના હો દેવના, હર હર મહાદેવના. થોડા મહાદેવના,
ચરણોમાં લાગુ હું પાય મહાદેવના દેવના હો દેવના હર હર મહાદેવના દેવના હો દેવના હર હર મહાદેવના માંગે ઉમિયા ઉભા ગણેશ ત્યાં વામ ભાગે ઉમિયા યોગા ગણેશ હે ત્યાં વામ ભાગે ઉમિયા ઉભા ગણેશ ત્યાં વામ ભાગે ઉમિયા યોગા ગણેશ હે ત્યાં કૈલાસે વાસ સદાય મહાદેવના દેવના હો દેવના હર હર મહાદેવના દેવના હો દેવના હર હર મહાદેવના અંતરના પ્યારથી 16 અંતરના પ્યારથી 16 ઓહો અંતરના પ્યારથી 16 અંતરના પ્યારથી 16 આ પૂજીએ તો દિલડા હરખાય મહાદેવના પૂજીએ તો દિલડા હરખાય મહાદેવના દેવના હો દેવના હર હર મહાદેવના દેવના હો દેવના હર હર મહાદેવના વાલા વિષધર ને વરિયે શંકર ને વાલા વિષધર ને વરિયે શંકર ને દર્શન થી પાવન થવાય મહાદેવના દર્શન થી પાવન થવાય મહાદેવના દેવના હો દેવના હર હર મહાદેવના દેવના હર હર મહાદેવના ગિરજરના કંત ને નમિયે નીલકંઠ ને ગિરજા કંત ને નમિયે નીલકંઠ ને આ ગિરજાના કંત ને નમિયે નીલકંઠ ને ગિરજાના કંત ને નમિયે નીલકંઠ ઓ ને ત્રિલોકે વાસ સદાય મહાદેવના ત્રિલોકે વાસ સદાય મહાદેવના દેવના હો દેવન હર હર મહાદેવના દેવના દેવના હર હર મહાદેવના પ્રભુજીને સેવતા ઘોડા એ દેવતા પ્રભુજીને સેવતા ઘોડા એ દેવતા પ્રભુજીને સેવતા ઘોડા એ દેવતા પ્રભુજીને સેવતા એ ગુણ ગાતા રાય રણ છોડ મહાદેવના ગુણ ગાતા રાય રણ છોડ મહાદેવના દેવના હો દેવના હર હર મહાદેવના દેવના હો દેવ
હર મહાદેવના ભોળા મહાદેવના ચરણોમાં લાગો હું પાય મહાદેવના દેવના હો દેવના હર હર મહાદેવના દેવના હો દેવના હર હર મહાદેવના હર હર મહાદેવના હર હર મહાદેવ. ભોળાનાથ કહેવાય ભક્તજનો હો. મહારાજે બહુ સેવા પૂજા કરી એની હો ભોળાનાથની ખૂબ જગ્યાએ. અમુક જગ્યાએ ભોળાનાથ મહાદેવ પણ મહારાજની સેવા કરી. શ્રીજી મહારાજ જયારે હરિદ્વાર પધાર્યા છે ભક્તજનો, બિલકેશ્વર મહાદેવ છે પહાડ ઉપર, ત્યાં શ્રીજી મહારાજ પધાર્યા હતા. ભૂખ લાગી છે, વર્ણિના વેશે પ્રભુ બેઠા છે મહાદેવજીના મંદિરે જઈને. મહાદેવજી બ્રાહ્મણના વેશમાં મહારાજ પાસે આવ્યા. મહારાજને કે મહારાજ બહુ દિવસોથી તમને થાળ બનાવીને જમાડવાની ઈચ્છા છે મારી કે હો, પણ ભોળાનાથને રસોઈ બનાવતા ના આવડે હો, પણ મહારાજ મને ઈચ્છા છે. તો મહારાજ કે બનાવો કે કાંઈક થાળ લ્યો. હવે ભોળાનાથને શું આવડે, રોટલી બનાવવા મંડ્યા. લોટ બાંધો, પાણી ઘણું થઈ જાય તો નરમ થઈ જાય ને, વળી મેં લોટ નાખો બીજો, સમજા ને, એ વધુ લોટ પડી જાય તો વળી કઠણ થઈ જાય, વળી મેં પાણી નાખવું. ભોળેનાથ મંડ્યા પડ્યા છે રસોઈ બનાવવા. ત્યાં પાર્વતીજી આવ્યા. પાર્વતીજી કે સ્વામીનાથ તમે હું મડી પડ્યા હો લ્યો આજે? તો કે આપણા આંગણે કે આજે બ્રહ્મચારી મહારાજ આવ્યા છે, એને જમાડવા છે. તો કે ઈ વળી કેવા છે? તમારાથી મોટા કહેવાય? મહાદેવજી કે ધ્યાનથી જુઓ, બહુ મોટા છે. મારે જેવા તો અનંત એની સેવામાં હાજર હોય, શ્રી બ્રહ્માની ગણતરી પણ ન હોય એવા ભગવાન પુરુષોત્તમ નારાયણ પધાર્યા છે. પાર્વતી ગયા, મહારાજના દર્શન કરીને ધ્યાનથી તો આનંદ થઈ ગયો. આ તો કોઈક છે મોટા, સાચી વાત છે હો, ભગવાન ખુદ પધાર્યા. પાર્વતીજી મહારાજને કે મહારાજ વર્ણિરાજ, આ બ્રાહ્મણને રસોઈ કરતા નથી આવડતી, તમે કહો તો હું બનાવી આવું કે હો. મહારાજ કે તમે સમજો કે વળી અમે ઝઘડો થાય તો પાછી ઉપાધિ ને પાછી હો, તમે સમજો. ગ્રસ્તાશ્રમ છે ભક્તજનો, ક્યારેક ક્યારેક વટઝગડ થતી હોય ને એમ જ મજા હશે. હવે તમને ખબર કેવું હોય, એમ ઝઘડા કરો ઘરમાં. મહાદેવજી રીસાણા હશે તો પાર્વતીનો રસોડો અલગ હતો ને મહાદેવજીનો અલગ લ્યો. પાર્વતી પોતાના રસોડે ગયા, ફટોફટ રોટલી અને રસ બનાવી આવ્યા અને મહારાજને જમાડી દીધા. મહારાજ જમીને પરવારી ગયા, એ લઈ ગયા, બધું પતી ગયું ને તઈ ભોળાનાથ મન બનાવીને કાંઈક જેવું તેવું જેવું બન્યું ને એવું લઈ આવ્યા મહારાજ પાસે. ભાવ સાચો, રસોઈ ગમે તેવી બની હશે. મહારાજ જમો. હવે એમ કેમ કેવું કે અમને પાર્વતી જમાડી ગયા, હવે નહીં જમીએ તો વળી નારાજ થાય ને પાછા. મહારાજ કે તમને ટાઈમ બહુ લાગી ગયો ને, અમને ભૂખ મરી ગઈ પેટમાં, લો વાયુ ભરાઈ ગયો કે હવે નથી જમાય એવું નથી. ભોળાનાથ કે આ ભોજન કરો એટલે વાયુ બાયુ બધું નીકળી જશે કે આ જ ગ્રંથની કથા છે ભક્તજનો, આગળ આવી ઘણી બધી. જમો એટલે બધું બરાબર થઈ જશે. તો ભોળાનાથનો ભાવ જોઈ અને શ્રીજી મહારાજ એ રસોઈ બનાવી આવ્યા હતા, એ મહારાજ જમ્યા હો, બે નું જમ્યા. પછી વળી સમાધાન કરી દીધું હશે બે જણાનું શ્રીજી મહારાજ. અદભુત લીળા છે ભક્તજનો ભગવાનની. કોઈ પણ દેવની નિંદા ન કરવી એમ તો શ્રીજી મહારાજે કહ્યું છે. આમ તો જોવા જઈએ તો ક્યાં વૈષ્ણવ સંપ્રદાય અને ક્યાં શૈવ સંપ્રદાય બેનું બહુ છેટું, કોઈ મેળ ના આવે. પણ શ્રીજી મહારાજ પરસ્પરનું જે વૈમનસ્ય પણ હતું ને દૂર જ કરી નાખ્યું હો. દેવતા પણ આખરે ભગવાનની ભક્તિ કરે છે. ભોળાનાથ પણ મહારાજનું ધ્યાન કરે છે, સતત ધ્યાન કરે છે. કેરામાં કથા કરતા હતા, કથા આવી તો શ્રીજી મહારાજ જાબાલ મુનિના આશ્રમમાં ગયા હતા. ઉત્કંઠેશ્વર મહાદેવ, સુંદર વાત્રક નદી વહે એના કાંઠા ઉપર આ સુંદર મોટો આશ્રમ છે. અત્યારે ત્યાં મહાદેવજીનું મંદિર, ઊંટડિયા મહાદેવ કહેવાય. અને મહાદેવ આટલા બધા ઊંડા હો, આટલો પોળો ખાડો, એમાં આટલો હાથ મૂકો તો મહાદેવના લિંગના દર્શન થાય. આટલા ઊંડા મહાદેવ. એમ સંતો ને હરિભક્તો ને એ બધા ગયા મહારાજ આમ મહાદેવજીના દર્શન કરવા. શ્રીજી મહારાજ ત્યાં જઈને ખાડામાં પગ મૂક્યો મહારાજ પોતાનો હો.
હરિભક્તો કે મહારાજ આમાં તો મહાદેવજી છે કે મહાદેવનું શિવલિંગ છે, આમાં પગ ન મુકાય, હાથેથી દર્શન કરાય હો. પણ મહારાજ જેવો અંદર ચરણ પધરાવ્યો ને મહાદેવજી પ્રત્યક્ષ થયા હો, પ્રગટ થઈ ગયા, ખુશ થઈ ગયા, મહારાજને હાથ જોડ્યા. મહારાજ મારો બેડો પાર થઈ ગયો કે કેદુની મારી ઈચ્છા હતી કે મારા ઉપર તમે ચરણ પધરાવો, આજે તમે ચરણ પધરાવ્યો. સંતો ભક્તજનોને મહાદેવજીના દર્શન થયા. એમ ભક્તજનો આપણા સંપ્રદાયમાં મહાદેવજીની કથાઓ ઘણી બધી છે. મહારાજ કે કોઈ દેવ પ્રત્યે અમારા ભક્તજનો વૈમનસ્ય ભાવ રાખે નહીં, એ પણ એ ભગવાનની આજ્ઞાનું પાલન કરે છે, એવા સદભાવથી બધા દેવોના પ્રેમથી દર્શન કરવાના. શ્રીજી મહારાજ કે મહાદેવજીનો યજ્ઞ અટક્યો છે એટલે કોઈક દી ફળ મળવાનું છે. મર્મમાં શ્રીજી મહારાજ અવારનવાર કહેતા અન્ન ભેડું કરજો. વિચક્ષણ ભક્તો હતા, એ શ્રીહરિના કહ્યા મુજબ અન્ન ભેડું પણ કરેલું છે. પછી શ્રીજી મહારાજનો થાળ થયો છે, વહુઠામાં મહારાજ પધાર્યા છે હો, અને શ્રીજી મહારાજ જમ્યા, સંતો ભક્તજનોને ભાવથી જમાડ્યા છે. પછી મોટી સભા થઈ, સંતો વાજિંત્રોની સાથે કીર્તન ગાવા લાગ્યા છે. પાછલી પહોર રાત્રિ રહી ત્યાં સુધી કીર્તનો ગાયા અને પછી પ્રભુ પોઢી ગયા. અરુણોદય થયો, સંતો જાગી અને નારાયણ ધૂન કરવા લાગ્યા છે. ત્યારે શ્રીહરિ પણ જાગ્યા છે. સાબરમતી નદીમાં સ્નાન કરી અને એ નિત્યવિધિ બધો કરેલો છે. ત્યાં તો બ્રાહ્મણો આવી ગયા ઘણા બધા. શ્રીજી મહારાજને મંડ્યા આશીર્વાદ આપવા. લ્યો બ્રાહ્મણો હો, શ્રી ભૂદેવો બધા. ભૂદેવો મહારાજને કે પ્રભુ તમે તીર્થમાં પણ તીર્થ અને દેવના પણ દેવ છો. મોટા મોટા રાજાઓ આપણે માને છે. આજે કાર્તિકી પૂનમ છે પ્રભુ, હજારો લોકો આવ્યા છે. કેટલાક માણસો બ્રાહ્મણોને જમાડી અને શ્રદ્ધાપૂર્વક દાન પૂન કરે છે. સ્નાન કરે નાઈને બ્રાહ્મણોને દાન દેવું આવી એક સનાતન રીતિ છે. અને ભગવાન હોય ને કોઈ તો આવી રીતિ ક્યારે લોપે નહીં, આવું બ્રાહ્મણો બોલવા માંડે. લ્યો મહારાજની આગળ આવીને